પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો કરાવ્યો શુભારંભ। ગામ આગળ વધશે તો દેશ આગળ વધશે છે આ મહોત્સવનું વાક્ય। પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ સાથે સંકળાયેલા પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ। 9 જાન્યુઆરી સુધી ચાલશે આ મહોત્સવ। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ગામના વિકાસથી દેશના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ભારત। સરકારે ગામના દરેક વર્ગ માટે બનાવી છે વિશેષ નીતિ। છેલ્લા 10 વર્ષમાં દેશના ગરીબીમાંથી બહાર આવેલા 25 કરોડ લોકોમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ હોવાનો કર્યો ઉલ્લેખ। કામકાજ કરતી મહિલાઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી મોટી ભેટ। નવી દિલ્હીમાં મહિલા હોસ્ટેલ સુષ્મા ભવનનું કર્યું ઉદ્ઘાટન। ભવનને ગણાવ્યું પ્રધાનમંત્રી મોદીના અર્બન ડેવલપમેન્ટ વિઝનનું ઉદાહરણ। ગૃહમંત્રીએ પશુ સારવાર કેન્દ્ર પણ રાષ્ટ્રને કર્યું સમર્પિત। છત્તીસગઢના બીજાપુરમાં એક પત્રકારની કરપીણ હત્યા। હત્યારાઓની મિલકતમાં બનેલી સેપ્ટિક ટેન્કમાંથી મળ્યો મૃતદેહ। પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ગાંધીનગરથી કરાવ્યું પ્રસ્થાન। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત। પ્રયાગરાજ ખાતે શ્રદ્ધાળુઓ માટે વોટર એમ્બ્યુલન્સ બનશે આશીર્વાદરૂપ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો કરાવશે પ્રારંભ। આ વર્ષે વિક્રમજનક સંખ્યા 71,30,000થી વધુ રમતવીરો લેશે ભાગ। ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 શાળા, 3 જિલ્લા અને 3 શ્રેષ્ઠ માનપાને રોકડ પુરસ્કારથી કરાશે સન્માનિત। ઠંડી અને ધુમ્મસના કહેરને લીધે સમગ્ર ઉત્તર ભારતમાં ખોરવાયું જનજીવન। ગાઢ ધુમ્મસને કારણે હવાઈ માર્ગ અને રેલ વ્યવહારને થઈ રહી છે અસર। પહાડો પર હિમપાત સાથે વરસાદ થવાનું અનુમાન। ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીથી આંશિક રાહત। 9 ડિગ્રી સાથે નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર। સિડની ટેસ્ટના આજે બીજા દિવસની રમતના અંતે ભારતે બીજી ઇનિંગમાં નોંધાવ્યા 6 વિકેટે 141 રન। ઋષભ પંત અડધી સદી નોંધાવીને 61 રને આઉટ। બોલાન્ડે ઝડપી ભારતની 4 વિકેટ। અગાઉ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 181 રને સમેટાઈ।